આગળની ખબર રાજકોટથી રાજકોટમાં ઘડિયાળના શોરૂમમાં ચોરીની ઘટના બની। પોલીસથી 100 મીટર દૂર આવેલા શોરૂમમાં ચોરી થઈ। ₹66 લાખની ઘડિયાળો, ₹4 લાખની રોકડની ચોરી થઈ છે। તસ્કરો શોરૂમના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂક્યા છે। ત્યારે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે, જે ચોરીની ઘટના સામે આવી રહી છે। 66 લાખની ઘડિયાળો અને 4 લાખ રોકડની ચોરી કરવામાં આવી। શોરૂમમાં જે ત્રિકોણબાગની પાસે ટાઇટનનો શોરૂમ છે તેમાંથી લગભગ આશરે 70 લાખ આસપાસની ચોરી થયેલ છે, જેમાં કિંમતી ઘડિયાળો ચોરાયેલ છે। અલગ અલગ કંપનીની અલગ અલગ જે બ્રાન્ડની છે ઘડિયાળો ચોરાયેલ છે। 102 ઘડિયાળ ચોરાયેલ છે। સાહેબ, પ્રાથમિક માહિતી શું સામે આવી છે? શટર પણ તોડેલું નથી। શટર છે ને ઊંચું કરેલું જણાય છે, જે જેક જેવા સિસ્ટમથી કોઈ ઊંચું કરેલું છે, પછી એની અંદર એક માણસ અંદર ઘૂસી જાય, બાકીના 4-5 માણસો બહાર રેકી કરી રહ્યા છે, વોચ રાખી રહ્યા કે કોઈ આવી ના જાય। સર કેટલી ઘડિયાળો 102 ઘડિયાળો ચોરાયેલી છે। હાલ અલગ અલગ બ્રાન્ડની 102 કિંમતી ઘડિયાળો ચોરાયેલી છે। રોકડ 4 લાખ રૂપિયા આશરે। સીસીટીવી કબજે કરવામાં આ સીસીટીવી કબજે કરી FSLની મદદ લઈ ફિંગરપ્રિન્ટ ડોગ સ્કોડની મદદ લઈને હાલ ફરિયાદની કાર્યવાહી ચાલુ છે। રાજકોટના ત્રિકોણબાગ નજીક બરાબર એ ડિવિઝન પોલીસ મથકથી માત્ર 200 મીટર દૂર આવેલા એક ઘડિયાળ કંપનીના શોરૂમની અંદર વહેલી સવારના લાખો રૂપિયાની ચોરીની ઘટના ઘટે છે। ટાઇટનના શોરૂમની અંદર કિંમતી ગણાતી લગભગ 102 જેટલી ઘડિયાળો છે કે જેની કિંમત અંદાજિત 66 લાખ રૂપિયા જેવી થાય છે, તેની ચોરી કરવામાં આવે છે। પોલીસના જણાવ્યા મુજબ વહેલી સવારના લગભગ 4 વાગ્યાથી 5:30-6 વાગ્યાના અરસાની અંદર આ ચોરીની ઘટનાને છે એ અંજામ આપવામાં આવે છે। એક વ્યક્તિ શટર ઉચકીને આખી ઘટનાને અંજામ આપે છે। અહીંયા ડોગ સ્ક્વોડ, ક્રાઇમ બ્રાન્ચ સહિતની જે એજન્સીઓ છે એ ચોરીને લઈને તપાસ કરી રહી છે। જે પ્રકારના સીસીટીવી ફૂટેજ પોલીસની પાસે આવ્યા છે એ મુજબ એક વ્યક્તિ અંદર પ્રવેશે છે અને ગણતરીની જે સમય છે તેની અંદર જ આ ચોરીની ઘટનાને અંજામ આપે છે અને 3 થી 4 જેટલા લોકો બહાર રેકી કરતા હોય છે। એટલે શક્ય છે કે કદાચ કોઈ જાણભેદુ હોઈ શકે છે આ ઘટનાની અંદર। હાલ પોલીસ આ ચોરીને લઈને સંપૂર્ણ તપાસ આગળ વધારી રહી છે અને જે લોકો આમાં સંડોવાયા છે તેને પકડવાની કોશિશ અત્યારે કરવામાં આવી રહી છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।